જીપમાં સફારી કરીને કુદરતને નજીકથી અનુભવ કરીને દરેક વળાંક પર નવી ઉત્સુકતા અને નવી ખુશી. લિટલ રન ઓફ કચ્છના ગાઈડ છે આશીષભાઈ, જેમનો સંપર્ક નંબર છે 6354968343. જો તમારે પણ સફારી કરવા માટે આવવું હોય તો આ નંબર પર તમે કોલ કરી શકો છો. મજા એ કોઈ પ્લાન નથી પણ નેચરલી થાય છે. આ કોઈ બીજું રિસોર્ટ નથી, આ છે ધીંગા મસ્તી રિસોર્ટ. આ કોઈ સામાન્ય રિસોર્ટ નથી, આ છે જીવનનું પોઝ બટન અને ખુશીનું પ્લે બટન. મજા જોઈએ છે. કોઈએ સાચું કહ્યું કે મજા એ કોઈ જગ્યા નથી પણ મજા એ અનુભવ છે. પણ પ્રશ્ન એ થાય છે કે આ અનુભવ છે એ મળે છે ક્યાં? સ્વાદ જે દિલ જીતી લેશે, ઘર જેવો સ્વાદ અને પ્રોફેશનલ સર્વિસ જે તમને અહીં લાવવાનું મન કરાવશે. લિટલ રન ઓફ કચ્છમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત જાણે એવું કે કુદરતી પેઇન્ટિંગ હોય અને અહીંયા વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફીનું બેસ્ટ લોકેશન છે. જ્યાં રણ, ઘાસના મેદાનો અને આકાશ એક સાથે મળે છે એવું સ્થળ એટલે કે લિટલ રન ઓફ કચ્છ. કચ્છના સંરક્ષક છે, જોડાઈ ગયો છે. સર, આપનું નામ શું છે? સર, આ અભયારણ્ય વિશેની થોડીક દર્શક મિત્રોને માહિતી આપો. સર, અહીંયા જે આવે છે પ્રવાસીઓ એ લોકોને શું સાવચેતી રાખવી જોઈએ? સૌપ્રથમ તો અભયારણ્યમાં સર, અહીંયા અભયારણ્યમાં સાફ સફાઈ છે એનું કેવી રીતે ધ્યાન રાખવામાં આવે છે? અભયારણ્યમાં ત્યાં કોઈ પણ ટુરિસ્ટ સાથે તમે ગાઈડ કમ્પલસરી મોકલીએ છીએ અને ગાઈડ એ પ્રમાણે તમને ફોલો કરવાનું છે અને ગવર્મેન્ટ પરમિટ અને ગાઈડ બંને અહીંથી કરી અને મોકલીએ છીએ. એટલે ગાઈડ સાથે 25-30 કિલોમીટરની સફારીમાં એ બધી રીતે ગાઈડને રાખવાનું છે અને અહીંથી કર્મચારી અનુભવ પ્રવાસીઓને સૂચના બાકી રાખો અને સમસ્યા. સર, અહીંયા અભયારણ્યમાં કેટલા પશુ પક્ષીઓ છે? અભયારણ્યમાં દર વખતે 200 થી 250 જાતના નાયલોટી પક્ષી હોય છે. આ વખતે કોઈ 200 અને સર, આ કેટલા ટાઈમ સુધી ચાલુ રહેશે? અને શરૂ ક્યારથી થાય છે? થેન્ક યુ.
સ્કૂલના શિક્ષકો. તો સર આપનું નામ શું છે? જિતેન્દ્રભાઈ પટેલ, આપ કઈ સ્કૂલમાંથી છો? સરસ્વતી વિદ્યા મંડળ સંચાલિત સરસ્વતી કુમાર શાળા 1. હા, હવે આ જે ગંગા મસ્તી રિપોર્ટ છે એમનો આપનો ઓલ ઓફ એક્સપિરિયન્સ છે એ કેવો રહ્યો? હવે અમદાવાદથી લગભગ સવારે 6 વાગે નીકળ્યા હતા. 163 વિદ્યાર્થીઓ લગભગ 9 વાગ્યાની આસપાસ અમે આવી ગયા હતા. અને ગંગા મસ્તી રિસોર્ટમાં જે ગાડી છે કેમલ કાર એમાં વિદ્યાર્થીઓને સરસ મજા આવી ગઈ. સારો હતો રિસોર્ટ સારો. હા, અહીંયા સેફટીનું કેટલું ધ્યાન રાખવામાં આવે છે? હવે જે એડવેન્ચર કે જીપની અંદર સેફ્ટીનો ધ્યાન રાખવા એમનો જે અહીં કામ કરતા જે કર્મચારીઓ પણ જોડે હતા તેમને જાતે ઊભા રહી અને એડવેન્ચર કે બીજો અન્ય જે રાઇડ છે એમાં સહયોગ આપ્યો. અહીંનું ફૂડ કેવું હતું? અહીંનું ફૂડ સવારે જે નાસ્તો કરાવે એ સારો હતો. બપોરે પણ જે લંચ હતું એ પણ સારું. ને અત્યારે સાંજે જે ડિનરમાં પણ ભાજી પાવ નૂડલ્સ એ પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ એને વગાડ્યું. ટોટલ બધું જ એટલે આપણે કહેવા જઈએ ને કે ગંગા મસ્તી રિસોર્ટ એ સેફટી થી લઈને ફૂડ સુધી બધું જ એકદમ પરફેક્ટ હતું. વિદ્યાર્થીઓના શિક્ષકો લઈને આવ્યા હતા, પણ કયા આયોજકો દ્વારા લઈને આવ્યા હતા? ચલો સર સાથે વાતચીત કરીને જાણીએ કે કયા આયોજક દ્વારા છે લઈને આવ્યા હતા. સર કેમ છો? મજામાં? આપનું નામ શું છે? મારું નામ પ્રકાશભાઈ છે. હા, આપ કઈ સ્કૂલમાંથી આવ્યા છો? હું સરસ્વતી સ્કૂલ પિકનિક ઉપર લઈને આવ્યો આ ગંગા મસ્તી રિસોર્ટમાં. હા, કયા આયોજક દ્વારા લઈને આવ્યા છો? પુષ્પક ટ્રાવેલ્સ દિનેશભાઈ રામી તરફથી અહીંયા અમે લઈને આવ્યા છીએ. અને સવારે લગભગ 9 વાગે અમે આવ્યા હતા અહીંયા. અને બ્રેકફાસ્ટમાં અમને ઇડલી, સંભાર અને બટેકા પૌવા અને બહુ સરસ નાસ્તો કરાયો. અને છોકરાઓ પણ બધા બહુ રાજી થયા અને એમને બહુ સારું લાગ્યું. અને પછી બપોર પછી એની એક્ટિવિટી ચાલુ કરી. એક્ટિવિટીમાં અમે 3 મેનેજરો, જેમ કે એક બસ જોડે એક મેનેજર હોય છે એવી રીતે 3 મેનેજરો 3 બસ જોડે જોડાઈ ગયા હતા. અને એમના સ્ટાફને પણ અમે પૂરો સપોર્ટ કર્યો અને એમણે પણ અમને ઘણો સપોર્ટ કર્યો. અને છોકરાઓને જેને પોતાના બાળકની જેમ સાચવી રાખ્યા હતા. અને એમને બહુ કાળજીથી એમણે બધું વ્યવસ્થિત બધી એડવેન્ચર એક્ટિવિટી, બધું ડાન્સ બધું બહુ સરસ કરાયું. ટોટલ ઓલ ઓફ કહેવા જોઈએ તો ગંગા મસ્તી રિસોર્ટ એનું કનેક્શન પુષ્પક ટ્રાવેલ્સ દ્વારા પણ થઈ રહ્યું છે. તો થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ મેડમ. મારું નામ વિજય છે. હું અંદાજિત 10 વર્ષ આસપાસ થઈ ગયું. આપણે અહીંયા કસ્ટમરને લાવવાથી માંડીને લઈ જવા સુધીની દરેક સુવિધા આવે છે. એમાં ટ્રાન્સપોર્ટ પણ આવી ગયું છે અને એમાં નાઇટ સ્ટે, વન ડે અલગ અલગ પ્રકારના આપણી પાસે ઓકે. આપણી પાસે એડવેન્ચર પાર્ક છે, જીપ લાઇન છે, સ્વિમિંગ પુલ છે, આઉટડોર ઇન્ડોર ગેમ્સ છે અને કેમલ કાર પ્લસ પરસો. બાળકો હોય તો સવારે 9 વાગ્યા આસપાસમાં એન્ટ્રી થાય છે અને 12 વાગ્યા આસપાસમાં એમની એક્ટિવિટી અને સાથે પૂરી કરવામાં આવે છે. એના પછીનું ડેઝર્ટ હોય છે. ડેઝર્ટની અંદરમાં આખું જે ડેઝર્ટ પર જે દેખાડવાનું હતું એ બધું જોવા રહીએ છીએ અને પ્લસ સાંજનો સનસેટ કરી અને
અને રિટર્ન મિની પોઈચા વણિધરધામ મંદિર ત્યાંથી અહીંયા રિપોર્ટે લાવવામાં છોકરાઓ બસ એ જ કહેવા માગીએ છીએ કે ધીંગામસ્તી રિસોર્ટની મુલાકાત લો. માયસેલ્ફ ચિત્રાંગ ફ્રોમ વંડરામા હોસ્પિટાલિટી. ઓકે, સો ધીંગામસ્તી રિસોર્ટમાં અમારી જોડે 2 પેકેજ છે. એક વન ડે પિકનિક માટેનું બી છે અને એક નાઇટ સ્ટે માટેનું ફેમિલી આઉટિંગ માટેનું બી પેકેજ છે અમારી જોડે. સો વન ડે પિકનિકમાં અમારી જોડે મોર્નિંગ 9 to લઈને 6 PM સુધીનું એક પેકેજ હોય છે, જેમાં રિસોર્ટની અંદરના 3 meals પ્લસ રિસોર્ટની એમેનિટીઝ જે છે એ અમે પ્રોવાઈડ કરીએ છીએ. જ્યારે ઓવરનાઇટ સ્ટે નાઇટ સ્ટેવાળું પેકેજ ગેસ્ટ પ્રિફર કરે ત્યારે 24 hours સ્ટે વિથ ઓલ એમેનિટીઝ એન્ડ ફૂડ, તો આ પેકેજમાં ઇન્ક્લુડિંગ રહેતું હોય છે. એમેનિટીઝમાં અમારી જોડે ઘણી બધી એક્ટિવિટીઝ છે, જેમ કે એડવેન્ચર એક્ટિવિટીઝ છે, જેમાં રોપ એક્ટિવિટીઝ હોય છે, બર્મા બ્રિજ, બેલેન્સિંગ રોપ, બેલેન્સિંગ ફ્લેગ, ટાયર વોક, પેરેલલ વોક, એ ટાઈપની રોપ એક્ટિવિટીઝ છે. એના સિવાય ઝીપલાઇનની એક્ટિવિટી છે, હોર્સ રાઇડિંગ અને કેમલ કાર્ટ અવેલેબલ છે, સ્વિમિંગ પુલ છે, ક્લબ હાઉસ ઇન્ડોર ગેમ છે, જેમાં પુલ ટેબલ, ટેબલ ટેનિસ, કેરમ, કાર્ડ્સ, લૂડો આ રીતની ગેમ છે. આઉટડોર માટે 2 ગાર્ડન એરિયા છે, જેમાં ક્રિકેટ, વોલીબોલ, બેડમિન્ટન આ ગેમ્સ અવેલેબલ છે. મોટો ગ્રુપ્સ હોય તો અમે ગ્રુપ ગેમ્સ બી રમાડીએ છીએ. કોર્પોરેટ આઉટિંગ હોય તો અમે ગ્રુપ ગેમ્સ અને ટીમ બિલ્ડિંગ એક્ટિવિટીઝ કરાવીએ છીએ. મ્યુઝિક સિસ્ટમ છે કે નાઇટ વિન્ટર ટાઈમ હોય તો આપણે કેમ્પ ફાયર પ્રોવાઈડ કરીએ છીએ. પ્લસ નાઇટમાં અમારી જોડે ઓપન એર મૂવી થિયેટરની બી ફેસિલિટીઝ છે. અને પ્લસ ફોટોગ્રાફી માટે તારે જમીન પર કરીને એરિયા બી ડેવલપ કરેલો છે, જેમાં તમે સરસ ફોટોગ્રાફી બી તમે અમારા ત્યાં ક્લિક કરી શકો છો. સો ધીંગામસ્તી રિસોર્ટની નજીકમાં જોવાલાયક સ્થળમાં એક તો મિની પોઈચા ટેમ્પલ છે, વણિધરધામ ટેમ્પલ છે. એ બી એક સરસ જગ્યા છે, બ્યુટીફુલ પ્લેસ છે. ટેમ્પલ સ્વામિનારાયણ ભગવાનનું, ત્યાં સરસ લાઇટ શો અને રાતના ટાઈમે ત્યાં આગળ રથ નીકળે છે, તો એક સરસ એટ્રેક્શન છે નજીકમાં જોવાલાયક સ્થળમાં. બીજું મેઇન એટ્રેક્શન છે અહીંયા આગળ આખા એશિયામાં એક જ જગ્યા ઉપર જોવા મળતા ગુડખર વાઇલ્ડ સેન્ચુરી, ગુડખર અભયારણ્ય જે કહેવાય છે, એની સફારી અહીંયા આગળ થાય છે. તો તમે સફારીમાં જઈ શકો છો. ત્યાં ઓપન જીપમાં સરસ 3 કલાકની સફારી થાય છે. વિન્ટરના ટાઈમમાં એક આઈડિયલ ટાઈમ છે સફારી માટેનો. પ્લસ બહારના દેશોમાંથી જે નળ સરોવર, થોલ લેક પાસે જે પક્ષીઓ આવે છે, બર્ડ્સ ડિફરન્ટ ટાઈમમાં, એ બધા બર્ડ્સ અહીંયા બી સ્પોટ થતા હોય છે. પ્લસ જે ખાવાલાયક મીઠું જે અહીંયા આગળ બને છે, જે અગરિયા જે કહેવાય, એ બી આખો એક ત્યાં આગળ કચ્છના નાના રણમાં મીઠું કઈ રીતે બને એની બી પ્રોસેસ ત્યાં તમને દેખાડતા હોય છે સફારીમાં, તો એ બી તમે જોઈ શકો છો. તો આ એક નવી વસ્તુ છે જે જનરલી કોઈને ખ્યાલ નથી, તો તમે અહીંયા આગળ એ વસ્તુની વિઝિટ કરવા માટે બી આવી શકો છો. યસ, તો શૈક્ષણિક પ્રવાસ માટે અમદાવાદ, સુરેન્દ્રનગર અને આસપાસના બધા એ વિસ્તારમાંથી આપણે ત્યાં આગળ એવરી યર 5,000 to 6,000 સ્ટુડન્ટ્સ વિઝિટ કરે છે નવેમ્બર-ડિસેમ્બર મંથમાં. શાળાના બાળકો માટે આપણી જોડે એક્ટિવિટીઝ છે, સેફ એક્ટિવિટીઝ છે સૌથી પ્રથમ તો, જેમાં સ્વિમિંગ પુલ છે, એડવેન્ચરની રોપ એક્ટિવિટીઝ છે, ઝીપલાઇન, કેમલ કાર્ટ, ટ્રેક્ટર રાઇડ, ગ્રુપ ગેમ. પ્લસ શાળાના બાળકો માટે બી એક નવી એટ્રેક્શન છે, જે લિટલ રન ઓફ કચ્છ જે ગુડખર અભયારણ્ય છે, એ સફારી બી અમે સ્ટુડન્ટ્સને પેકેજમાં ઇન્ક્લુડ આપતા હોઈએ છીએ અને સ્ટુડન્ટ્સને વિઝિટ કરવા માટે બી લઈ જઈએ છીએ. જનરલી શાળાના પ્રવાસો દરેક રિસોર્ટમાં થતા હોય કે કોઈક મંદિર કે એમાં થતા હોય છે. આપણે રિસોર્ટ સાથે એક સફારી બી એટ્રેક્શન જે છે એ બી આમાં આપણે એડ કરીએ છીએ, તો સ્ટુડન્ટ્સને કંઈક નવું શીખવા માટે મળે છે, નવું જાણવા માટે મળે છે. જે પેરેન્ટ્સ જોડે નથી ગયેલા એ બાળકોને અહીંયા આગળ નાનપણથી આ વસ્તુ બી જોવા માટે મળે છે, જે ગુડખર એનિમલ છે, જે બાકી કશે જોવા નથી મળતું, તે અહીંયા આગળ આપણે વિઝિટમાં દેખાડીએ છીએ એ લોકોને, બાળકોને બી. જો તમારે પણ ધીંગામસ્તી રિસોર્ટમાં એન્જોય માણવો હોય તો આજે જ તમે પણ બુક કરાવો અને સ્ક્રીન પર આપેલ નંબર પર કોલ કરો અથવા રૂબરૂ મુલાકાત